કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો છે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે, જેનાથી દેશના 25 કરોડથી વધુ સ્મોકર્સ માટે સિગરેટ પીવી મોંઘી થશે. નાણાં મંત્રાલયે બુધવાર 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે તમાકુ, જરદા અને ગુટખા પેકેજિંગ મશીનો સાથે સંકળાયેલા નવા નિયમને નોટિફાય કર્યા છે. નવા નિયમો અનુસાર સિગરેટની લંબાઈના આધારે પ્રતિ 1000 સ્ટિક્સ પર ₹2050 લઈને ₹8500 સુધીની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે. આ ડ્યુટી હાલના ટેક્સ સ્ટ્રક્ચર ઉપરાંત વધારાની હશે. સરકારનો ઉદ્દેશ તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વ્યવસ્થાને વધુ કડક બનાવવાનો છે. તમાકુ બનાવતી કંપનીઓના શેર ઘટ્યા. આ સમાચાર આવતા જ સિગરેટ બનાવતી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નવા નોટિફિકેશન અનુસાર જ્યાં સિગરેટ અને પાન મસાલા પર 40% જીએસટી લાગશે, ત્યાં બીડી પર ટેક્સનો દર 18% જ રાખવામાં આવ્યો. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ કરતી એક ટોળકીના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં લોકો સાથે છેતરપિંડી કરીને તેમના બેંક ખાતામાંથી નાણાં પડાવતા હતા. પોલીસે તેમની પાસેથી ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આણંદના મોગરીમાં રહેતા એક યુવકે ફરિયાદ નોંધાવી હતી. 3 મહિના પહેલા યુવકનો પરિચય દક્ષેશ નથુભાઈ પટેલ અને શિવાની ડબગર સાથે થયો હતો. મિત્રતા કેળવાયા બાદ તેઓ અવારનવાર આણંદમાં મળતા હતા. દક્ષેશ અને શિવાનીએ યુવકને જણાવ્યું કે તેમને બેંક ખાતાની જરૂર છે અને તેઓ તેમના ધંધાના પૈસા યુવકના ખાતામાં જમા કરાવશે, કારણ કે તેમને વધુ ઇન્કમ ટેક્સ આવતો હતો. મિત્રતાના ભાવે યુવકે તેમને પોતાના બેંક ખાતા નંબર આપ્યા હતા. ત્યારબાદ 3 નવેમ્બર 2025ના રોજ દક્ષેશ અને શિવાનીએ યુવકના બેંક ખાતામાં ₹5 લાખ જમા કરાવ્યા અને તરત જ ચેક દ્વારા ₹4,80,000 ઉપાડી લીધા હતા. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે. નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે આ અણધાર્યા વરસાદને પગલે કેરી, ચીકુ અને શિયાળુ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હાલમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાટેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ કાઢ્યો છે. યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે ભાટેર ગામમાં એક યુવકની હત્યા થઈ છે અને એનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો છે. જેના આધારે ધારી એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ આજે વહેલી સવારે ભાટેર ગામ પહોંચ્યા હતા, જ્યાં એક વાડીમાં શંકા જતા પંચોની હાજરીમાં ખોદકામ કરતા યુવકનો મૃતદેહ મળ્યો હતો. ધારી પોલીસે યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આંબેડકર કોલોની નજીકની ઘટના સામે આવી છે, જેમાં ટ્રાફિક સમસ્યા કારણભૂત હોવાનું સામે આવ્યું છે. કચ્છના નખત્રાણામાં વથાણ માર્ગે એક રાહદારી યુવકનું ટ્રકની અડફેટે મોત થયું છે. સાંજે બનેલી આ ઘટનામાં નાના નખત્રાણાના 32 વર્ષીય હીરા બુધારબારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત નગરમાંથી પસાર થતા ભુજ લખપત હાઈવે પર થયો હતો, જ્યાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. માર્ગની બંને તરફ છૂટક ધંધાર્થીઓ અને વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે, જે આવા અકસ્માતો માટે કારણભૂત હોવાનું મનાય છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસની ટ્રાફિક નિયંત્રણની કડક અમલવારી કરવા માટે માંગ કરવામાં આવી છે. સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત લક્ઝરી અલ્પાઇન સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવારે વહેલી સવારે ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન વિસ્ફોટ થયો હતો. આ ધડાકામાં અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગે થયો હતો. ધડાકો કોન્સ્ટલેશન બારમાં થયો હતો, જ્યાં ન્યૂ યર ઇવની ઉજવણી ચાલુ હતી. વિસ્ફોટ સમયે બારમાં લોકો હાજર હતા, જેના કારણે જાનમાલનું નુકસાન વધુ થયું છે. પોલીસ અને ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને હોસ્પિટલે દાખલ કરાયા છે. પોલીસનું કહેવું છે કે હાલ વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો દોડી આવી હતી.
વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આસ્થાના અનોખા સંગમ સાથે ઉગી છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 7 થી 8 લાખ શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, જે એક વિક્રમજનક આંકડો દર્શાવે છે. બીજી તરફ માતા મહાકાળીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર પાવાગઢમાં ઉમટ્યું હતું. પાવાગઢ પર્વત અને મંદિર પરિસર જય મહાકાળીના ગુંજાવરથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કડકડતી ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ સામે ટાઢ પણ ઓગળી ગઈ હોય તેવું જણાતું હતું. ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જેડકો સબસ્ટેશન પાછળ આવેલ પાટા પાસે દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય મળી કુલ ₹14,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જેડકો સબસ્ટેશનની પાછળ રેલવે પાટા પાસે ખુલ્લી જાહેર જગ્યામાં અમુક લોકો તીન-પત્તીનો જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. રાધનપુર તાલુકાના ધરવડી ગામમાં વાડી વિસ્તારમાં સવજીભાઈ સવાભાઈ ઠાકોરના મકાનમાં ઘરફોડ ચોરી થઈ છે. તસ્કરો ₹50,000 રોકડા અને ₹1,10,000ના દાગીના મળી કુલ ₹1,60,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવજીભાઈ અને તેમનો પરિવાર રાત્રે ઘરને તાળું મારી ઓસરીમાં સૂતો હતો. બુધવારે સવારે 6 વાગે સવજીભાઈ કેનાલે મશીન ચાલુ કરવા જતા હતા, ત્યારે તેમણે ઘરની પાછળની દિવાલ પાસે એક લાકડું ઊભું જોયું અને ઘરની બારી તૂટેલી હતી. ચોરોએ પેટીઓમાંથી ₹25,000નું ચાંદીનું કડું, ₹50,000ની વીંટી, સોનાની ચૂંક, ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીની ઝેર, ચાંદીની વેડ અને ₹50,000 રોકડાની ચોરી કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે એક બંધ મકાનમાં તસ્કરીની ઘટના બની છે. મંદિર ફળિયામાં રહેતા અશ્વિનભાઈ રમાભાઈ પટેલના મકાનમાંથી અજાણ્યા તસ્કરો ₹6,300 રોકડા ચોરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે. હાલ મળતી માહિતી મુજબ ગત 15 ડિસેમ્બરના રોજ અશ્વિનભાઈ પટેલનું મકાન બંધ હતું. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો અને લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંદરના ડ્રોરમાંથી રાખેલા ₹6,300 રોકડાની ચોરી કરી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સવારે મકાન ખોલવા જતા અશ્વિનભાઈને ચોરીની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક ઝાલોદ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.